ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઘણા બધા વૈજ્ઞાનિકો વિનનો નિયમ, સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ, પદાર્થ વાતાવરણમાં ઉષ્મા ગુમાવે તો એકમ સમયમાં ગુમાવાતી ઉષ્માનો જથ્થો આપણે શીખ્યા. એવી આપણે વાત ગયા લેક્ચરમાં આપણે સંપૂર્ણ પૂરી કરી દીધી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં હું તમને પહેલો ટોપિક ભણાવવા જઈ રહ્યો છું. ગ્રીન હાઉસ અસર એટલે શું? ગ્રીન હાઉસ અસર. તો જોજો, ગ્રીન હાઉસ અસર એટલે શું? તો આ સૂર્ય જે છે એ સૂર્યમાં જુદી જુદી તરંગ લંબાઈના, આ પૃથ્વી આપણી છે, આ પૃથ્વી ઉપર જ્યારે આમ સૂર્યના વિકિરણો આમ આવે ત્યારે એમાં ઘણી બધી અલગ અલગ તરંગ લંબાઈના વિકિરણો પણ પ્રેઝન્ટ હોય છે. બરાબર છે? તો સૂર્યમાં જુદી જુદી તરંગ લંબાઈના ઘણા બધા વિકિરણો રહેલા હોય છે. જુદી જુદી તરંગ લંબાઈના ઘણા વિકિરણો રહેલા હોય છે. એમાંથી ખાસ જે ઇન્ફ્રારેડ કિરણો જે છે, ઇન્ફ્રારેડ ગરમી માટે જવાબદાર ગણવામાં આવે છે. આજે સૂર્યમાં જે અદ્રશ્ય પ્રકાશ, માઇક્રોવેવ, એક્સ-રે, ગેમા આવા કેટલા બધા કિરણો હોય, એમાંથી જે ઇન્ફ્રારેડ કિરણો હોય એ ગરમી માટે મૂળભૂત ગણવામાં આવે છે. જેમાંથી ઇન્ફ્રારેડ કિરણોને ગરમીના વાહક ગણવામાં આવે છે, ગરમી માટે જવાબદાર વિકિરણ ગણવામાં આવે છે. હવે ગ્રીન હાઉસ અસર એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે આ કિરણો પૃથ્વીની સપાટી પર આવે ત્યારે આ વાતાવરણ છે, અહીંયા આ દાખલા તરીકે CO2 નું અણુ છે, અહીંયા ક્યાંક મિથેન છે, મુખ્યત્વે CO2 વધારે છે, પછી મિથેન નો અણુ હોય, પછી ટ્રાયોસ્ફિયરિક ઓઝોન હોય, પછી વાતાવરણમાં તો તમને જોવા મળે ને બધા જેમ, પછી નાઇટ્રસ ઓક્સાઇડ હોય જેને આપણે N2O કહીએ. તો એના દ્વારા જે છે ને આ કિરણો જે છે આ પૃથ્વીની સપાટી પરથી ઉત્સર્જિત થઈ અને સૂર્યના આ કિરણોનું જે છે એ શોષણ કરી લે. એટલે થાય શું? આખી વસ્તુ આ ઘટક કણો એનું શોષણ કરી લે એટલે વળી પાછા અહીંયા આમ ઉત્સર્જિત કરે. આ રીતના વળી પાછા એને પાછા અહીંયાથી આમ પૃથ્વીની જમીન સપાટી દ્વારા વળી પાછું ઉત્સર્જન થાય એટલે વળી શોષણ કરીને વળી પાછા મોકલે. એટલે આટલા વિસ્તારમાં જે છે એ કિરણોનો ઘેરાવો જળવાઈ રહે વાતાવરણના લીધે. બરાબર છે? કિરણો અહીંયા જળવાઈ રહે, જ્યાં સુધી શોષણ માટે કિરણો મળે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે અને એના લીધે અહીંયા ગરમી જે છે એ વાતાવરણમાં પૃથ્વીના સજીવોને પ્રોવાઈડ થઈ શકે. ઓકે, તો આપણે એ પહેલા મુદ્દો લખી નાખીએ. શું કહી શકીએ? કે વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ, જેના નામ તમને આવડતા હશે નહીં લખું. CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, તમારે સમજી લેવાનું. CH4 એટલે મિથેન, N2O કદાચ આનું નામ ના આવડે તો યાદ રાખજો, નાઇટ્રસ ઓક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ. તદુપરાંત O3 એટલે ટ્રાયોસ્ફિયરિક ઓઝોન, ટ્રાયોસ્ફિયરિક ઓઝોન. બરાબર? વાતાવરણમાં રહેલો આટલા બધા જે વાયુ જે છે, વાયુ વડે આ વિકિરણ જે છે, વિકિરણનું શું થતું જોવા મળે છે? વિકિરણનું શોષણ થાય. દેખાય તમને એનું શોષણ થયેલું આ રીતના, અને ફરીથી તે પૃથ્વી તરફ વિકિરિત કરે છે, એટલે પાછા ફેંકે છે, વિકિરિત કરે છે. બરાબર? જ્યાં સુધી શોષણ માટે વિકિરણ જે છે એ ઉપલબ્ધ હોય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે. શોષણ માટે એટલે પૃથ્વી, ભાઈ સૂર્ય જતો રહે તો પૃથ્વીને વિકિરણો જે સાચવેલા હોય પોતે ઉત્સર્જન કરે એટલે આ શોષણ વળી પાછા ફેંકે. એટલે આ શોષણ માટે જ્યાં સુધી શોષણ માટે વિકિરણ ઉપલબ્ધ હોય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે. તો તમે કે આનાથી ફાયદો શું થાય? તો પહેલા આનાથી ફાયદો એ થાય કે સૂર્ય વયો ગયો, હાલો હજાર રાત પડી ગઈ, સૂર્ય તો છે નહીં, તો પછી શું થાય? જે દિવસ દરમિયાન સ્ટોક કરી લીધો ને આ લોકોએ સપાટી એને પાછા ફેંકા. આ લોકો જે વાતાવરણના વાયુએ શોષણ કર્યા, મહદઅંશે આ બધા જે લખ્યા છે વાયુઓ,
એને વળી પૃથ્વીને કિરણો દીધા, વળી એને પાછા ફેંકા, વળી આ લોકોએ શોષણ કરીને પાછા ફેંકા. તો આના લીધે જે છે આ કિરણો પૃથ્વીના વાતાવરણમાં જળવાઈ રહે, બરાબર છે. તો એ જળવાઈ રહે એટલે શું થાય, અહીંયા એક પ્રકારનો ગરમાવો મળે, ગરમી જળવાઈ રહે, બરાબર. આના લીધે જે છે એ કિરણો વાતાવરણમાં જળવાઈ રહે. આ પ્રક્રિયાને લીધે આના લીધે પૃથ્વી જે છે પૃથ્વીના વાતાવરણમાં એક પ્રકારની શું જળવાઈ રહેલી તમને જોવા મળે, પૃથ્વીના વાતાવરણમાં ગરમી જે છે ગરમી જળવાઈ રહે. હવે કુદરતે જે પ્રમાણ દીધું એ બરોબર દીધું હોય, બરાબર છે. એટલે કુદરતે એવી તમને સિસ્ટમ દીધી હતી, તમારે જેટલી ગરમીની જરૂર હતી ને એ પ્રમાણે વાતાવરણમાં ગરમી રહે એટલો જથ્થો દીધો હતો. આ જે ગરમીના લીધે એક પ્રકારની તમને એક હૂંફ મળે, ગરમી મળે, એને આપણે આ અસરને ગ્રીન હાઉસ અસર કહીએ છીએ. આ અસરને શું કહેવામાં આવે છે, ગ્રીન હાઉસ અસર. જો આ ન હોત ને તો ખબર છે બુધ ગ્રહ છે એનામાં દિવસે ને રાત્રે તાપમાનનો બહુ મોટો તફાવત છે, એમાં આપણે એવું થઈ જાય. આ છે તો ગરમી એની આ પ્રોસેસ શોષણના લીધે અહીંયા જાળવી રાખવા સક્ષમ છે આ વાયુઓ. એટલે રાત્રે સૂર્ય ન હોય તો એટલું બધું નીચું તાપમાન ન જાય અને આપણે વ્યવસ્થિત રીતના તાપમાનનો મોટો તફાવત ન થાય, એટલે સજીવ સૃષ્ટિ પૃથ્વી ઉપર રહી શકે છે. બાકી શું થાય ખબર છે, બાકી જો ન હોત ને તો પૃથ્વીનું તાપમાન -18 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જઈ શકે. પૃથ્વીનું તાપમાન આ લોકો ન હોત ને તો પૃથ્વીનું તાપમાન -18 ડિગ્રી સેલ્સિયસ જેટલું થઈ જાત. રાત્રે આ પ્રક્રિયા જે છે આ લોકો ન હોત તો ગરમી વાળા કિરણો જતા રહેતા, આ લોકોએ જાળવી રાખ્યા છે તો ગરમી છે રાત્રે પણ અને બહુ નીચું તાપમાન જવા દેતા નથી, બરાબર. હવે થયું એવું કે માણસની જુદી જુદી પ્રવૃત્તિઓ, બરાબર છે. આ તમે જે બધી માણસની પ્રવૃત્તિ જે છે એ જુદી જુદી પ્રવૃત્તિના લીધે કુદરતે જે જથ્થો દીધો તે તમને જરૂર હતી એટલો જ દીધો હતો. કુદરતને ખબર જ હોય કે ભાઈ માણસ સૃષ્ટિ માટે આટલો ઇનફ જથ્થો છે તો એ જથ્થો બરાબર દીધો હતો, એટલે યોગ્ય તાપમાન જળવાઈ રહેતું હતું. એટલે આના કહેતા અતિ ને ગતિ ન હોય, અતિનો બધે ત્યાગ કરવો જોઈએ. એટલે આ વસ્તુ અતિ હોય તો ન ચાલે. કુદરતે દીધી એ બરાબર છે, પણ તમારી અલગ અલગ પદ્ધતિએ શું કર્યું તો કે જુદી જુદી માણસે જે બધી આ માનવ સર્જિત ઘટના અને ઉદ્યોગો, ખાસ કરીને ઉદ્યોગોને લીધે આ વાયુનું પ્રમાણ વાતાવરણમાં વધી રહ્યું છે. આ વાયુનું વાતાવરણમાં પ્રમાણ વધે તો શું થાય, તો સાહેબ તો એની પ્રક્રિયા ચાલુ જ રાખે છે. કઈ પ્રક્રિયા તો કે કિરણોનું શોષણ કરી અને ગરમી રાખવાની. અહીંયા તો આ લોકો ગરમી જે છે અહીંયા જાળવી રાખે, તો અહીંયા આ લોકો ગરમી જાળવી રાખે તો આના લીધે તાપમાન વધે. તો શતાબ્દીની શરૂઆત જે છે ને, આ શતાબ્દી હતી ને એની શરૂઆતમાં જ 0.3 થી 0.6 ડિગ્રીનો વૈશ્વિક વધારો નોંધાણો તાપમાનનો. પહેલા જે પૃથ્વી ઉપર તાપમાન સરેરાશ જે જળવાઈ રહેતું ને એના કરતા આ લોકો વધે તો તાપમાન એ વધે. કાંઈ કુદરતે દીધું એ બરાબર દીધું હોય કે એના લીધે તમે વ્યવસ્થિત ગોઠવાઈને રહી શકો. તમે કુદરતમાં ખલેલ કરો ને એટલે આ બધી વસ્તુ થાય. એટલે થઈ શું વસ્તુ કે આના લીધે શતાબ્દીની શરૂઆતમાં 0.3 ડિગ્રી થી 0.6 ડિગ્રી સેલ્સિયસ જેટલો તાપમાનમાં વધારો થયો છે. ટી અને એરો કર્યો એટલે તાપમાનમાં વધારો થયો છે એમ કહેવા માંગુ છું. અને આ શતાબ્દીની મધ્યમાં જે છે ને એવું એક અંદાજ છે કે આ પૃથ્વીનું આ જે તાપમાન જે છે ને એ 1 થી 3 ડિગ્રી વધશે. કેટલું વધશે, કેટલા ડિગ્રી વધી જશે, અહીંયા લખું છું. લગભગ આ તાપમાન વધીને કેટલું થઈ જશે, પૃથ્વીનું તાપમાન જે છે એ આ અસરના લીધે, આ તમારી અલગ અલગ પ્રક્રિયાના લીધે જે આ જથ્થો વધ્યો ને એના લીધે એવું કહેવામાં આવે છે કે શતાબ્દીની મધ્યમાં, એટલે આ સદીની મધ્યમાં, શતાબ્દીની મધ્યમાં 2050ની સાલમાં મધ્યમાં તાપમાનમાં 1 ડિગ્રી થી 3 ડિગ્રી જેટલો વૈશ્વિક વધારો થશે. એટલે આખા વિશ્વનું વધશે, ભારત કે કોઈ પર્ટિક્યુલર દેશનું નહીં, જેટલું વધશે. અને આ અસરને આપણે કહે છે ગ્લોબલ વોર્મિંગ. નામ સાંભળ્યું ને, ગ્લોબલ વોર્મિંગ જે અત્યારે જોવા મળે છે, વૈશ્વિક તાપમાન વધારો. ગ્લોબલ વોર્મિંગ એટલે વૈશ્વિક તાપમાન વધારો. આના લીધે વૈશ્વિક તાપમાન વધારો. અને આપણને આ નાની વાત લાગે છે, કુદરતમાં ખલેલ કરો ને એટલે સમજી લેવાનું આપણે ગયા કામથી. આના લીધે શું થશે, ધ્રુવ પ્રદેશનો બરફ પીગળશે તો એ બરફ રહેવાની જગ્યા ઉપર, કારણ કે પાણી તો પોતાની જગ્યા ગોતે જ, એટલે એ જે છે
એ આગળ ને આગળ વધશે તો ઘણા જે છે ને એ ટાપુઓ ડૂબી જવાનો ભય છે. ઘણા આખા જે રાજ્યો જે છે અથવા તો ઘણા જે છે એ મોટા મોટા શહેરો છે એ આખા પાણીના લીધે ડૂબમાં જતા રહેશે જો આ તાપમાન આટલું વધ્યું તો સમજી લેજો. અને રણ પ્રદેશમાં વધારો થશે એટલે આ વસ્તુ આપણા બધા માટે એક ચિંતાનો વિષય છે. આના વિશે ચિંતા ખાસ કરવી પડે એમ છે. તાપમાન વધે છે એટલે અત્યારે આ વૈશ્વિક તાપમાનમાં ઘટાડો થાય, આવું વધી ન જાય એના બધા જ પ્રયત્ન કરી રહ્યા છે. આપણે પણ એમાં ભાગીદાર થઈએ. વૈશ્વિક તાપમાન વધે નહીં તેવા પ્રયત્ન થઈ રહ્યા છે. બરાબર છે. આ વસ્તુ જે છે જો થશે, આપણને આ વસ્તુ નાની લાગે કે ભાઈ થશે તો સાહેબ 3 ડિગ્રી શું સહન કરી લેશું. અરે ભાઈ એ 3 ડિગ્રી સહન કરવાની વાત નથી. કુદરતની આ ખલેલ કેવડી મોટી આપણને પુરવાર થશે એ આખી જે છે એ ભવિષ્ય બતાવશે જો આપણે પહેલેથી સજાગ ન રહ્યા તો. એટલે આના વિશે પહેલેથી જ અત્યારે આપણે તૈયારી બતાવી રહ્યા છીએ કે આવું ન થાય, નકર પરિણામ બહુ ખરાબ આવવાનું છે આનું. બરાબર છે. રણ પ્રદેશ મોટો થશે, રહેવાની જમીનનો અત્યારે જ પહેલેથી અભાવ છે, જંગલોનો આપણે આડેધડ નાશ કરી રહ્યા છીએ અને ઉપરથી આવું વસ્તુ થાય તો બહુ મોટી તકલીફ માણસ જાતિ માટે જે છે થવાની છે. તો આની બાબતે લોકો પણ સજાગ થયા છે તો આપણે પણ આ બાબતે ખાસ જે છે સજાગ રહેવાની જરૂર છે. આ ગ્રીન હાઉસ અસર એ આપણી માટે બરાબર છે ગરમાવો જાળવવા, પણ ગ્લોબલ વોર્મિંગ જે છે એ બહુ એક મોટો ખતરો છે વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ ગ્રીન હાઉસ અસર પછી આપણે એક છેલ્લો ટોપિક ભણીએ જેનું નામ છે ખાસ મહત્વનો આપણી માટે પ્રશ્ન, ન્યૂટનનો શીતનનો નિયમ. એટલે ન્યૂટને કોઈ પદાર્થ ઠંડો પડે વિદ્યાર્થી મિત્રો તો એ ઠંડો પડે અને તાપમાન ગુમાવે તો એની માટે કઈ રીતનું તાપમાનનો ફેરફાર આવે એની માટે એક સરસ મજાનો નિયમ શોધીને આપ્યો દોસ્તો. તો એ નિયમ તો ભણવો જ પડે. ન્યૂટનનું કામ તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે નિયમની વાત કરવાની છે જેને આપણે શું નામ આપેલું છે વિદ્યાર્થી મિત્રો? ન્યૂટનનો શીતનનો નિયમ. ચાલો દોસ્તો, તો આ ન્યૂટનનો શીતનનો નિયમ આપણે ભણીએ. ઓકે, શું કહે છે ન્યૂટનભાઈનો શીતનનો નિયમ? ઓકે દોસ્તો, ચાલો. ન્યૂટનનો શીતનનો નિયમ. જો દોસ્તો, આની માટે હું તમને પહેલા પ્રયોગ કરવાનું કહું, પછી આપણે રીડિંગ લઈને આગળ વધીએ. તો તમે એક કામ કરો, 1 કેલોરીમીટરમાં, એટલે એને આ રીતનું વાતાવરણથી અલગ ન રાખો એવું 1 કેલોરીમીટર લ્યો. બરાબર, 1 કેલોરીમીટર લ્યો, એમાં પાણી ભરી દો દોસ્તો. આ કેલોરીમીટર જે છે એ જોજો વાતાવરણથી અલગ નથી. વાતાવરણમાં એને ઉષ્મા ગુમાવવાની છૂટ, ભલે ગુમાવે, તમને શું વાંધો છે? બરાબર. અને 1 કેલોરીમીટરમાં પાણી ભરી તેમાં જે છે એ થર્મોમીટર ડુબાડો. બરાબર, જોજો થર્મોમીટરનો ગોળો પાણીને અડે તો જ તાપમાન માપે ને, એ ધ્યાન રાખવું. બરાબર છે. તો અહીંયા આપણે એમ કહી દઈએ કે આકૃતિમાં કેલોરીમેટ્રીમાં, કેલોરી એટલે તમે અગાઉ ભણી ગયા ને કેલોરીમેટ્રી, હા બસ એ જ કેલોરીમેટ્રી. કેલોરીમેટ્રીમાં પાણી ભરી તેમાં એક છિદ્ર કરો, તેમાં એક છિદ્ર કરી, જો દોસ્તો મેં એક છિદ્ર કર્યું છે, તેમાં એક છિદ્ર કરી અને થર્મોમીટરને ડુબાડો. થર્મોમીટર ડુબાડો. એવું લાગે તો હજી એક અહીંયા છિદ્ર કરી અને હલાવવા માટે એક ભેળક જેવું સાધન અહીંયા ઉમેરી દો. બરાબર છે. બીજા છિદ્રમાંથી ભેળક ડુબાડો. બીજા છિદ્રમાંથી જે છે ભેળક એમાં અંદર એન્ટર કરી દો. ભેળકને બીજા છિદ્રમાંથી ભેળક ડુબાડો. બરાબર. હવે થર્મોમીટરનો ગોળો અડે છે, બરાબર જોઈ લ્યો. પ્રારંભનું રીડિંગ લઈ લ્યો. થર્મોમીટર વડે પ્રારંભિક તાપમાન T1 નોંધો. હવે તમે મને એ કહો, પ્રારંભિક તાપમાન તમે T1 નોંધો. બરાબર છે. પ્રારંભિક તાપમાન તમે T1 નોંધી લીધું વિદ્યાર્થી મિત્રો. તો એ તાપમાન તમને કયું તાપમાન ગણવાનું? તાપમાન શું બતાવતું હશે? T1 તાપમાનની હું જે વાત કરું એ પરિસર જેટલું હશે. બરાબર છે. જે પરિસર સાથે સંતુલનમાં હોય, જે પરિસર સાથે દ્રવ્ય સંતુલનમાં હોય, પરિસર સાથે દ્રવ્ય સંતુલનમાં હોય, પરિસરના તાપમાન જેટલું હોય. એ તો સ્વાભાવિક છે.
પરિસરના તાપમાન જેટલું હોય વિદ્યાર્થી મિત્રો. હવે તમે એને શું કરો? હવે તમે એને જે છે ને એ આને ગરમ કરો. બરાબર છે. હવે આ પાણીને ખાસ અવલોકન કરજો. હું જે કહી આને તમે બરોબર જે છે ને ગરમ કરો. તમે કહો કેટલું સાહેબ ગરમ કરું? 40 ડિગ્રી સેલ્સિયસ સુધી એને લઈ જાઓ. કેટલા ડિગ્રી તાપમાન સુધી લઈ જાઓ? 40 ડિગ્રી સેલ્સિયસ સુધી. હવે આ પાણીને 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી, એટલે થર્મોમીટર 40 ડિગ્રી બતાવે ને અહીંયા, એનું રીડિંગ 40 ડિગ્રી હોય એટલે ઊભા રહી જાઓ. બરાબર. હવે આ પાણીને 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરો. બરાબર છે. હવે ખાસ એક સ્ટોપવોચ લઈ લ્યો. હું તમને અવલોકન કરવાનું કહું છું. અવલોકન કરવાનું છે. અવલોકન કરો. શું કરો? એક ખાસ સાધનમાં એક સ્ટોપવોચ ગોતી આવો. એક સ્ટોપવોચ લઈ લ્યો અને તમે એનો તાપમાન જે છે એક આલેખ તમારે અહીંયા તૈયાર કરવાનો છે. આ તાપમાનનો જે ફેરફાર થાય તે અને તે માટે લીધેલો સમય. તમારે શું કરવાનું? 40 થી 39 થાય એટલે 1 ડિગ્રી તાપમાનનો ફેરફાર થયો ત્યારે સમય નોંધો. બરાબર છે. અહીંયા દાખલા તરીકે 40 ડિગ્રી હતું. દાખલા તરીકે પદાર્થનું તાપમાન જે છે વિદ્યાર્થી મિત્રો, એ દાખલા તરીકે અહીંયા 40 ડિગ્રી પદાર્થ હતો. બરાબર છે. 40 થી એનો તાપમાનનો ફેરફાર, આ તાપમાનનો ફેરફાર એટલે અહીંયા લખી નાખવાનું કે ભાઈ એક હરખો તાપમાનનો ફેરફાર દાખલા તરીકે 1 ડિગ્રી થવાનો સમય લ્યો. તો શરૂઆતમાં જે છે ને દોસ્તો, જોજો આલેખ કેવો મળે છે. આવો મળે છે. આ આલેખ પરથી હું શું સમજાવવા માંગુ છું? આલેખ જુઓ તો કે શરૂઆતમાં તાપમાનનો ફેરફાર માટેનો સમય જુઓ. ફટાફટ આલેખ નીચે ઉતરે છે અહીંયા. એનો મતલબ તાપમાનનો ફેરફાર થવા માટે શરૂઆતમાં પદાર્થ અને પરિસર વચ્ચે દાખલા તરીકે તમે 5-5 ડિગ્રીનો ફેરફાર વિચારતા જાઓ કે 5-5 ડિગ્રી તાપમાનનો ફેરફાર થાય એની માટેનો સમય કેટલો. તો જો પદાર્થ અને પરિસર વચ્ચે મોટો તાપમાનનો ફેરફાર હોય એટલે પદાર્થ દાખલા તરીકે 40 છે, પરિસર 22 છે, મોટો ફેરફાર 5 ડિગ્રી તાપમાન ઘટે ને તો ફટાફટ જે છે ઘટી જાય, સમય ઓછો લાગે. વળી પાછું પદાર્થ દાખલા તરીકે 35 આવ્યો, 35 થી 30 થાય તો 35 વાળો પદાર્થ 22 ડિગ્રી પરિસર, તાપમાનનો ફેરફાર પેલા કરતા ઓછો, એટલે પેલા તાપમાન જે છે એ ઘટવા માટે જે સમય લીધો એના કરતા 5 ડિગ્રી ઘટવા હવે વધુ લેશે. 30 પદાર્થ આવ્યો, 30 થી વળી 5 ડિગ્રી ઘટીને 25 થાય તો એની માટે હજી વધુ સમય લેશે અને પછી પદાર્થનું તાપમાન પરિસર જેટલું થઈ જાય એટલે બંધ થઈ જશે આ ફેરફાર તાપમાનનો. તો હું કહેવા શું માંગુ છું અહીંયા રીડિંગમાં, તો એમ કહી શકું કે તાપમાન જે છે જ્યારે પદાર્થ અને પરિસર વચ્ચે, જે આ પદાર્થ હોય, આ પદાર્થ અને આ વાતાવરણ, પદાર્થ અને પરિસર વચ્ચે તાપમાનનો મોટો ફેરફાર હોય, તાપમાનનો મોટો ફેરફાર હોય, બરાબર છે. પદાર્થ અને પરિસર વચ્ચે તાપમાનનો મોટો ફેરફાર હોય, તાપમાનનો ફેરફાર ડેલ્ટા ટી વધુ હોય તો ફટાફટ ઉષ્મા ગુમાવે, તો ઉત્સર્જિત ઉષ્માનો દર ફટાફટ ગુમાવે એટલે ઝડપથી ઠંડો થાય, ઉત્સર્જિત ઉષ્માનો દર વધુ મળે, ઉષ્માનો દર વધુ મળે એટલે ફટાફટ ઉષ્મા ગુમાવે એટલે જો ફટાફટ ઠંડો થયો, જોયું ગ્રાફ નીચે ઉતરો ઓછો સમયમાં, એટલે ઝડપથી ટૂંકમાં ઠંડો થાય ત્યારે ઝડપથી શીતન પામે, ઝડપથી ઠંડો થાય. અને જ્યારે પદાર્થ અને પરિસર વચ્ચે આ તાપમાનનો તફાવત વધી જાય ને, બહુ ઓછો હોય ને, પદાર્થ અને પરિસર વચ્ચે તાપમાનનો તફાવત ઓછો, એ તો દાખલા તરીકે પદાર્થનું તાપમાન 25 ડિગ્રી હોય અને પરિસરનું 22 ડિગ્રી હોય તો કાંઈ ફટાફટ નો ઉષ્મા ગુમાવે. તો ત્યારે જે ઉષ્માનો જથ્થો એકમ સમયમાં બહાર આવતો એ કેવો આવતો હોય? ઓછો. તાપમાનનો તફાવત જે છે ઓછો તો જે છે એ ઉત્સર્જન જે છે એ જે ઠંડો પડવાનો જેનો દર, ઉર્જા બહાર કાઢવાનો દર, એ ઠંડો પડવાનો દર કેવો હોય? ઠંડો પડવાનો દર ધીમો હોય. સમજ્યા તમે? જો તફાવત જે છે એ આ પદાર્થ છે, આ પરિસર છે, જો આ તફાવત તમને કેવો લાગે છે? ઓછો. તો આ ઠંડો પડવાનો આ દર જે છે એ કેવો મળે? ઓછો. આવું રીડિંગ પડ્યું. સમજ્યા? પદાર્થ 80 હોય અને પરિસર 22 હોય તો શરૂઆતમાં ફટાફટ આમ ઠંડો થઈ એટલે ઉષ્માનો જથ્થો વધુ બહાર કાઢે,
પદાર્થ એક વખત 30 આવી જાય, પરિસર 22 હોય, 5 ડિગ્રી ઠંડો કરવાનો કહું તો પહેલા સારો એવો ઠંડો થઈ જતો તો ઓછા સમયમાં. હવે ઠંડો થવા વધુ સમય લાગે એટલે ઉર્જા કેવી બહાર કાઢે? પહેલા કરતા ધીમે ધીમે બહાર કાઢે. પહેલા 5 મિનિટમાં ફટાફટ ઉર્જા બહાર કાઢી નાખે બહુ ગરમ હોય ત્યારે પરિસરની સરખામણીએ. અને જ્યારે પરિસરની સરખામણીએ ઓછો મતલબ કે ગરમ હોય, 30 ડિગ્રી એ પોતે હોય કે 25 ડિગ્રી હોય અને પરિસર 22 હોય, તો પછી ધીમે ધીમે ઉર્જા બહાર કાઢે. એટલે ઠંડો પડવા માટે કેવો સમય લે? ત્યારે ધીમે ધીમે ઉર્જા બહાર કાઢીને ઠંડો પડે. એટલે આ જે બહાર કાઢવાનો દર કેવો મળે? ઓછો. તો આવું રીડિંગ મળ્યું. તો આના ઉપર તેને ગાણિતિક સ્ટેપ કર્યું. કોને? ન્યૂટને. શું કર્યું? હું કહીએ જો આ એક પ્રયોગ મેં કર્યો. પહેલા પ્રયોગ ઉપરથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે મેં શું કર્યું? તો આજે મને મળ્યું ને આ રીડિંગ, એને અહીંયા રજૂ કરું છું. શું મને રીડિંગ અહીંયા મળ્યું? મને અહીંયા રીડિંગ શું મળ્યું દોસ્તો? આજે મેં લખ્યું તે રીડિંગ મળ્યું ને? શું રીડિંગ મળ્યું? તો કે ઠંડો પડવાનો દર એટલે શીતન થવાનો દર, ઉષ્મા એકમ સમયમાં બહાર કાઢવાનો દર dq/dt. ઉષ્મા બહાર કાઢવાનો દર એટલે dq/dt ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પદાર્થ અને પરિસરનું તાપમાનનો તફાવત. એમ કહીએ કે ઠંડો પડવાનો જે દર જે છે એ પદાર્થ અને પરિસરના તાપમાનના કેવા પ્રમાણમાં હોય? તાપમાનના તફાવતના સમપ્રમાણમાં. પદાર્થના ઠંડા પડવાનો દર બરાબર, પદાર્થના ઠંડા પડવાનો દર એટલે કે એકમ સમયમાં ઉર્જા ગુમાવવાનો દર. એકમ સમયમાં જે ઉર્જા બહાર કાઢી, ઉર્જા ગુમાવવાનો દર પદાર્થ અને પરિસર વચ્ચેના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. તાપમાનના આ જે ડેલ્ટા ટી જે છે એ તફાવતના સમપ્રમાણમાં હોય. બેથી મગજમાં વાત. એટલે અહીંયા માઇનસ કેમ લીધું સાહેબ? કારણ કે પદાર્થ ઉષ્મા ગુમાવે છે એટલે ઋણ નિશાની લીધેલી છે. ઉષ્મા પદાર્થમાંથી બહાર નીકળે, ઠંડો પડે છે એટલે અહીં પદાર્થ ઉષ્મા ગુમાવે છે. પદાર્થ ઉષ્મા ગુમાવે એટલે ઋણ નિશાની લીધેલી છે. પોતાનામાંથી ઉષ્મા બહાર રહે છે ને, ઋણ નિશાની લીધેલ છે. તો દોસ્તો આનું સાદું રૂપ આપો છે માઇનસ dq/dt બરાબર અચળાંકને k કહી દઉં અને પદાર્થનું અંતિમ તાપમાન અહીંયા જે આપણે ગરમ કરીને 40 ડિગ્રી લઈ ગયા તો T2 અને વાતાવરણનું તાપમાન T1 કીધું છે. જ્યાં T2 બરાબર પદાર્થનું તાપમાન અને T1 બરાબર પરિસરનું તાપમાન. ઓકે ડન. એની ડાઉટ, એની ક્વેશ્ચન? ઓકે ચાલો. તો ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણને આ k જે છે k સમપ્રમાણતા અચળાંક છે એ કોની ઉપર આધાર રાખે સાહેબ? તે તો જાણવું પડશે. જાણો તો કોની ઉપર આધાર રાખે? તો એક વસ્તુ હું તમને કહું કે પદાર્થ ઉષ્મા ગુમાવે એટલે પદાર્થ દ્વારા ગુમાવાતી ઉષ્માનું આવું સૂત્ર છે. ગુમાવાતી ઉષ્મા Q બરાબર પદાર્થનું દળ m એની વિશિષ્ટ ઉષ્મા ધારિતા તાપમાનનો તફાવત. ગુમાવે ત્યારે માઈનસ લેવાની ઉષ્મા. તાપમાનનો તફાવત જે થાય, તાપમાનનો તફાવત એનામાં થાય ત્યારે બહાર આવતી ઉષ્માનું આ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. આ છે ને? ઓકે. આને નાને સરખા અને ડેલ્ટા ટી વડે ભાગો તો સૂક્ષ્મ બહાર આવતી તો dq, તો dq અને અહીંયા d લખો dt. અથવા તો ડેલ્ટા ટી એમના એમ રાખો. સૂક્ષ્મ ઉષ્માનો જથ્થો બહાર આવતો હોય અને તાપમાનનો ફેરફાર થતો હોય, ઉર્જા ગુમાવાતી હોય તો મારા આગલા વિડીયોમાં જોઈ લેજો. ભૂલી ગયા હોય તો બહાર આવતી ઉષ્માનો જથ્થો બહાર આવે એટલે માઈનસ m પદાર્થનું દળ એની વિશિષ્ટ ઉષ્મા ધારિતા તાપમાનનો જે ફેરફાર થાય એટલી બહાર આવે અને સમય અરે ભાગાકાર કરી નાખો તો આવું સૂત્ર થાય dq/dt બરાબર ms ડેલ્ટા t. આ dq/dt આ સમીકરણ 1 છે. સમીકરણ 1 માં કિંમત મૂકો છે સમીકરણ 1 પરથી. તો જોજો આને અહીંયા મૂકી દો જોઈ તો શું આવે વિદ્યાર્થી મિત્રો? dq/dt minus is equal to k T2 minus T1 is equal to ms delta t. તો અચળાંક જો યાને સમપ્રમાણમાં મેળવો તો મારી જ જોતું તો અચળાંક કોની ઉપર આધાર રાખે એમ શું સાબિત થયું? દેખાડો તમે સમીકરણ 1 પરથી આવું કહી શકાય ને? તો એમ કહીએ કે અહીં સમપ્રમાણતા અચળાંક એ
પદાર્થના દ્રવ્ય અને તેની વિશિષ્ટ ઉષ્માધારિતા પર આધાર રાખે છે. દેખાણું સરખાવ્યું તો મળ્યું, નકર કઈ ન મળે. ઓકે, તો અહીં કે જે છે ઈ કે કોની ઉપર આધાર રાખતો અચળાંક તમે કીધો? અહીં કે પદાર્થનું દળ અને વિશિષ્ટ ઉષ્માધારિતા પર આધાર રાખતો અચળાંક છે. બેઠી મગજના વાત આની ઉપર આધાર રાખે એમ કહીએ ગાય પદાર્થનું દળ અને વિશિષ્ટ ઉષ્માધારિતા. કારણ કે અહીંયા બેને સરખાવો એટલે કે બરાબર દળ અને એમ આવ્યું તાપમાનનો તફાવત એમનો એમ, તો એના ઉપર આધાર રાખતો અચળાંક છે એમ તમે કહી શકો. એની ડાઉટ, એની ક્વેશ્ચન? નો ડાઉટ, નો ક્વેશ્ચન. ઓકે, તો આ રીતના તમે અચળાંકનો સંબંધ જે છે અહીંયા મેળવી લીધો. ચાલો, હવે હું આમાં આગળ વધવા માંગુ છું થોડોક. વિદ્યાર્થી મિત્રો, તમારો સાથ સહકાર લઈને તો તમે મને જે છે આ બાબતે થોડોક જે છે સહકાર આપજો. બરાબર, અહીંયા ધ્યાન આપજો, એટલો સહકાર ખાલી આપજો. શું તમારે ધ્યાન રાખવાનું છે? બરાબર જોજો. અહીંયા હું આ બે સમીકરણને ફરીથી લખવા માંગુ છું. સમીકરણ 1, ચાલો સમીકરણ 1 જે હતું બરાબર છે એ અહીંયા dq/dt ની કિંમત અહીંયા મૂકી દયો તમે. બરાબર, અહીંયા dq/dt ની તો તમને કઈક અહીંયા જે રસ્તે લઈ જશે ને તે મારે જાણવું છે. પહેલા થોડોક હું તમને પ્રાયોગિક માર્ગદર્શન આપી દઉં કે દાખલા તરીકે પદાર્થ જે છે તે પદાર્થ, ધારો કે પદાર્થ T2 તાપમાને છે. કયા તાપમાને છે? T2. એટલે તમને T2 અને T1 નો ભેદ ખબર પડી જાય. ધારો કે પદાર્થ T2 તાપમાને હોય, પરિસરને આપણે T1 તાપમાને લઈ લઈએ છીએ. પરિસર T1 તાપમાને છે તો પદાર્થ દ્વારા ગુમાવાતી ઉર્જા જેને આપણે કહીએ છીએ ડેલ્ટા Q બરાબર ms ડેલ્ટા T2 એના તાપમાનના તફાવતના ફેરફાર બરાબર હોય. પદાર્થના તાપમાનને હું T2 વડે બતાવું છું. સમજાણું? પદાર્થનું તાપમાન T2 વડે બતાવતો વિદ્યાર્થી મિત્રો. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે પદાર્થ દ્વારા ગુમાવાતી ઉષ્મા T1 તાપમાને છે પરિસર પદાર્થ T2 તાપમાને dt વડે ભાગો એટલે અહીંયા થઈ જાય dq/dt = ms. આ dt2 કયો તો હાલે અથવા તો ડેલ્ટા t2 કયો તો હાલે. dt2 લિમિટ લઈ લેતા, નાનો સમય લેતા, આને dt વડે ભાગો, આને dt વડે ભાગો. હવે આ સમીકરણ 1 ની કિંમત અહીંયા મૂકી દઉં. dq/dt બરાબર માઈનસ કેમ લખાય સમીકરણ 1 ની કિંમત મૂકતા? બરાબર, તમારે આ નિયમ યાદ રાખવાનો. શીતળનો નિયમ જ છે આટલો. આને યાદ રાખવાનો છે. તો અલગ અલગ સ્વરૂપ મેળવું છું તમને પરીક્ષામાં. જ્યારે એમ કે ગુમાવાતી ઉષ્મા ગણો તો આ નિયમથી કામ તમારું થઈ જશે. આ યાદ રાખવાનો છે. ચાલો અહીંયા મૂકો છે તો અહીંયા આવશે માઈનસ કે T2 માઈનસ T1 = ms dt2 dt. આને સામે જવા દો, આને નીચે જવા દો, માઈનસ સામે આપી દો. ઓકે, તો આને આમ જવા દો, આને એટલે માઈનસ કે dt. આ ms ને નીચે આવવા દો, આને અહીં જવા દો એટલે dt2 છેદમાં T2 માઈનસ T1. હવે બે બાજુ તમે આની જગ્યાએ એક અચળાંક લઈ લ્યો. બરાબર છે? આની જગ્યાએ કયો અચળાંક લઈ લે? કેપિટલ કે લઈ લે, ચાલે ને? કોઈ પણ એક બીજો અચળાંક. એટલે આપણને સાદું રૂપમાં હેલું પડે ભાઈ. બરાબર છે? એની જગ્યાએ આપણે કેપિટલ કે અચળાંક લઈ લઈએ. અહીં સ્મોલ કે અપોન ms બરાબર કેપિટલ કે લેતા. ઓકે, ચાલો, તો આ જે નિયમ હતો એમાં હવે આગળ સાદુરૂપના સ્ટેપ કરીએ. અહીંયા એ કિંમત લઈ લ્યો તમે. એની ડાઉટ? ચાલો, એ કિંમત લઈ લ્યો તમે. તો અહીંયા આવું કંઈક મળ્યું. dt2 છેદમાં T2 માઈનસ T1 બરાબર અહીંયા કેપિટલ કે આવી ગઈ, માઈનસ m ના m, અહીંયા dt. ચાલો, બંને બાજુ શું લેતા? બંને બાજુ સંકલન. બંને બાજુ સંકલન લેતા. તો અહીંયા સંકલન આવે, અહીંયા સંકલન લ્યો એટલે આનું આવે log T2 માઈનસ T1 અને t સાથે સંકલન છે ને સહગુણક છેદમાં કાઈ નહીં એટલે એક ગુણાકારમાં હોય. સહગુણક છેદમાં લખો કે ન લખો કાઈ ફેર પડે નહીં. અહીંયા માઈનસ કે m ના m dt નું સંકલન t અને સંકલન થાય લિમિટ ન હોય તો અચળ c મૂકવું પડે. બરાબર છે? અહીંયા log એટલે e નો આધાર હોય, 1/હોય એટલે ln આવે. બરાબર, આને સામે જવા દો.
તો T2 minus T1 બરાબર ln સોરી e raised to minus kt plus c અને સેપરેટ આપી દો તો ગુણાકાર થઈ જાય સેપરેટ આપો તો T2 minus T1 બરાબર e ની minus kt into e ની c ઓકે આ e ની c જે આવ્યો એ અચળાંક બરાબર આપણે c ડેશ લઈ લે આના બરાબર ફરી બ્લુ માર્કર થી એને બતાવી દો કે e ની c બરાબર c ડેશ લેતા તો આપણી પાસે સૂત્ર શું થયું T2 minus T1 બરાબર c ડેશ e ની minus kt આવું આપણને ન્યૂટનના શીતળના નિયમને અંતે શું મળી ગયું દોસ્તો સાદુરૂપ મળી ગયું બરાબર છે અને આના ઉપરથી તમે જે છે આ t ને કરતા બનાવો t ને આ સૂત્ર ક્યારે કામ આવે ટોટલ સમય પૂછે ત્યારે આ ક્યારે કામ આવે તમને ગેપ આપેલા હોય કે ભાઈ 15 ડિગ્રી પદાર્થનું તાપમાન 80 ડિગ્રી છે 80 થી 70 થાય ત્યારે જે છે કેટલો સમય લાગે તો ત્યારે આ સમય બરાબર છે 80 થી 70 ને એવી રીતના ગેપ આપેલા તમને ટોટલ પૂછી લીધું હોય કે પદાર્થ પ્રારંભથી ઠેઠ છેલ્લે સુધી ઠંડો પડે તે માટેનો સમય કેટલો તો આ સૂત્ર મૂકવાનું તો આ સૂત્રમાં જે છે આપણે એમ કહી શકીએ કે પદાર્થનો આ સૂત્ર પરથી ઠંડા પડવાનો જે સમય જે છે એ સમય આપણે શું કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ગણી શકીએ છીએ શું કરી શકીએ છીએ ગણી શકીએ છીએ તો અહીંયા આપણે એમ કહી શકાય કે આ સૂત્રની મદદથી આ જે અહીંયા આવ્યું સૂત્ર આ સૂત્ર પરથી પદાર્થના ઠંડા પડવાનો સમય ગણી શકાય છે હવે દોસ્તો ન્યૂટન પાછો ગણતરી કરીને તો સૂત્ર મેળવી જ દે પોતે હતો તો હોશિયાર જ તો પોતે પ્રાયોગિક રીતના ચેક કરી લીધું હો દોસ્તો તમે પ્રયોગ કરીને ચેક કરો ને હું કહું એવું જો તમે પ્રયોગ કરો એક થર્મોમીટર લ્યો આ રીતના બે દિવાલ લ્યો અહીંયા વચ્ચે એવું લાગે તો ઉષ્માવાહક દ્રવ્ય રાખી દો આ વચ્ચે જે પદાર્થ જે છે એની સાથે બંને બાજુ આ રીતે થર્મોમીટર વડે જોડી દો આ વચ્ચેની દીવાલ ઓકે આમાં દાખલા તરીકે તરલ ભરી દો આમાં થર્મોમીટર ડુબાડી દો આમાં પણ થર્મોમીટર ડુબાડી દો આનું તાપમાન T1 કહી દો આનું T1 આ T1 ના T2 તાપમાન છે આ વચ્ચેનું પાત્ર બરાબર હવે તમે આ T2 ને આ T1 જેટલું તાપમાન થાય એટલે ઉષ્મા બાજુમાં ગુમાવે એની માટેનો સમય નોંધતા જાવ બરાબર છે અને એ તાપમાનનો તફાવત જ્યારે આવે એટલો તાપમાનનો તફાવત થવા કેટલો સમય લાગે અહીં મધ્યમાં રહેલ તરલ T2 તાપમાને છે જ્યારે આસપાસ તરલ T1 તાપમાને છે હવે તમે એક કામ કરો તમે તાપમાનનો ફેરફાર થવા માટેનો સમય નોંધતા જાઓ T2 માઈનસ તાપમાનનો ફેરફાર થવા માટેનો સમય નોંધતા જઈએ કે ભાઈ આટલો 5 ડિગ્રી તાપમાનનો ફેરફાર માટે સમય કેટલો આવ્યો અથવા તો ચોક્કસ તાપમાનના ફેરફાર માટે સમય કેટલો આવ્યો એ તાપમાનના ફેરફાર માટેનો સમય નોંધી અને અહીંયા જોજો કોનો આલેખ છે ઓલો હતો ખાલી અહીંયા લોગ નો આલેખ છે લોગ T2 માઈનસ T1 આગળ લોગ આવ્યું આની આગળ તાપમાનનો ફેરફાર વિરુદ્ધ સમયનો તો c જેવો મળે લોગ નો પૂછે ને લોગ T2 માઈનસ T1 વિરુદ્ધ t નો આલેખ દોરતા રીડિંગ પરથી હો એ આવો સુરેખ મળે છે આવો જો આમ તમે દોરો ને આમ લોગ અહીંયા T2 માઈનસ T1 લ્યો અહીંયા સમય લ્યો તો આમ સુરેખ મળે છે અને આલેખનો ઢાળ જે છે એ આલેખનો ઢાળ આમ નીચે ઉતરતો મળે આલેખનો ઢાળ કેવો મળ્યો કહેવાય તો આલેખનો ઢાળ ઋણ મળે છે તો રીડિંગ જો આજે આ પ્રાયોગિક રીતના આખી મેં તમને ચર્ચા કરી આલેખ દોરવાનું કીધું જ્યારે સિદ્ધાંતે શું કીધું હતું જાર્યું લોગ T2 માઈનસ T1 એનો આલેખ દોરો તો જો આ y અક્ષ y બરાબર im ix પ્લસ c જેવું સમીકરણ મળ્યું
તો m એટલે ઢાળ કેટલો આવ્યો માઇનસ કે, તો આપણે એમ કહી શકીએ કે જે પ્રાયોગિક રીતે સૈદ્ધાંતિક રીતે જે સમીકરણ મળ્યું સૈદ્ધાંતિક રીતે મળેલ સમીકરણ log t2 minus t1 બરાબર માઇનસ કે t પ્લસ c સાથે સુસંગત છે. કઈ રીતના સુસંગત? તો કે આ સમીકરણે શું કીધું હતું કે y અક્ષ ઉપર log t2 minus t1 લ્યો, mx x અક્ષ ઉપર સમય લ્યો, તો y બરાબર mx plus c જેવું આ સમીકરણ લઈ રેખા મળવી જોઈએ. y અક્ષ ઉપર log t2 minus t1, x અક્ષ ઉપર સમય લ્યો, આલેખ દોરો તો રેખા મળી જાય. રેખા મળી માઈનસ કે એટલે એનો ઢાળ ઋણ મળવો જોઈએ. મળ્યો ઢાળ ઋણ થઈ ગયું બે રીતના સાબિત. તો આ નિયમ થઈ ગયો એકદમ સાચો. તો આને આપણે કહીએ છીએ કોનો નિયમ વિદ્યાર્થી મિત્રો? આખો આ નિયમ ન્યૂટનનો શીતનનો નિયમ. દોસ્તો આને કયો નિયમ કહેવામાં આવે છે? ન્યૂટનનો શીતનનો નિયમ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતનો ન્યૂટનનો શીતનનો નિયમ છે. તો વિદ્યાર્થી મિત્રો ન્યૂટનનો નિયમ આપણે જોઈ લીધો, આ સૂત્રએ સાબિત કરી લીધું. હવે એક વાત યાદ રાખજો, દાખલામાં જ્યારે આનો હું નિચોડ કઢાવી દઉં, દાખલામાં સાહેબ આ નિયમને આપણે ઉપયોગ કઈ રીતના કરીશું? એક નિચોડ અહીંયા આપણે લઈ લઈએ એટલે આપણે દાખલા ગણવામાં જે છે તે સહેલાઈ થઈ જાય. સાબિતી તો થઈ ગઈ સાહેબ, પણ દાખલા અમારે ગણવા વખતે થોડીક આમાં તકલીફ ન પડે એવું કંઈક કરી આપો ને. તો આપણે એનસીઈઆરટી ની બુકને ધ્યાનમાં લઈને આખું સાબિત કરી દીધું. આપણને દાખલામાં પૂછે ત્યારે શું કરવાનું? જો એમ પૂછે કે પદાર્થ દ્વારા ગુમાવાતો ઉષ્માનો જથ્થો ગણો, T તાપમાને પદાર્થ, આ પહેલો એનો સૂત્ર, TS તાપમાને પરિસર, ત્યારે શીતન એટલે ઠંડો થતો, શીતન થવું જોઈએ, ઠંડો થતો હોવો જોઈએ. પદાર્થ ઠંડો થાય ત્યારે ગુમાવાતો ઉષ્માનો જથ્થો પૂછે, ગુમાવાતો ઉષ્માનો જથ્થો, તો આવું સૂત્ર મૂકી દેવાનું. dq by dt બરાબર માઇનસ એટલે ગુમાવે ત્યારે અચળાંક k અને ખાસ પદાર્થનું તાપમાન માઇનસ પરિસરનું. બીજો નિયમ, જો પદાર્થના, આ ખાસ યાદ રાખજો, આની બહુ આપણે જરૂર પડશે, હું નિચોડ કહું છું. જો પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર આપેલ હોય ત્યારે શું કરવાનું? પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર આપેલ હોય ત્યારે તો બે સૂત્ર છે. તો કે આપણે આવું સૂત્ર છે, ગુમાવાતો જથ્થો ડેલ્ટા Q બરાબર ms ડેલ્ટા T, પદાર્થના તાપમાનમાં ડેલ્ટા T એટલે પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર. આ ડેલ્ટા T એટલે પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર વિદ્યાર્થી મિત્રો. અને બીજું આને T આરે ભાગો એટલે dq by dt બરાબર ms dt by સ્મોલ dt. અને dq નું આ સૂત્ર છે, આ બેને સરખાવો, મૂલ્ય ખાલી લ્યો બરાબર છે, એટલે માઈનસ ને આ જે છે લેવાના જ. આ સમીકરણ 1 અને 2 ને સરખાવો, 1 અને 2 પરથી આવું સૂત્ર આવે માઈનસ કે આ અચળાંક છે એટલે માઈનસ ms dt by સ્મોલ dt બરાબર કે t minus ts, અને આના છેદમાં જવા દો. ઓકે, તો માઈનસ તાપમાનમાં થતો સમય સાથે ફેરફાર બરાબર અચળાંક કેપિટલ કે t minus ts. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર પણ તમારે જે છે એ શું કરવાનું છે? માઈનસ ને સામે આપી દો તો આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે સમય સાથે તાપમાનનો, આ ડેલ્ટા ડી એટલે પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર, કે એટલે પદાર્થનો અચળાંક, જે કોના ઉપર આધાર રાખે? તો કે દળ અને ઉષ્માધારિતા ઉપર. આ T એટલે પદાર્થનું તાપમાન ને TS એટલે પરિસરનું. જો તાપમાનને લગતું કંઈ આપ્યું હોય ને, પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર આપેલો હોય ને, ત્યારે આ સૂત્ર યાદ રાખી લેજો. ઓકે, આ બે સૂત્ર આવે. અને ત્રીજું સૂત્ર શું? તો કે આલેખ જે છે ટોટલ સમયનું પૂછ્યું હોય તો જે હમણાં તાર્યું ઈ, આ ત્રીજું પૂછ્યું હોય તો આ સૂત્ર. ઓકે, કે ભાઈ log t2 minus t1 ને ટોટલ સમય પૂછ્યો હોય તો ત્રીજું સૂત્ર. મુખ્ય આ સૂત્ર આપણે વાપરવાનું આવશે, જથ્થો પૂછે તો આ સૂત્રને બરાબર તમે સમજી પારખીને યાદ રાખી લીધું તો તમે જો હું એક ઉદાહરણ ગણાવ એટલે તમને વધુ આઈડિયા આવે. ખાસ જોજો, આવા ઉદાહરણમાં ભૂલ ન પડે વિદ્યાર્થી મિત્રો. બહુ મજા આવે એવા ઉદાહરણો છે આ ન્યૂટનના શીતનના નિયમના. શીતન એટલે ઠંડુ પડવું. જોજો આ સૂત્ર કેવું કામ આવે છે.
હું અહીંયા એમનું એમ આને રાખું છું, બાકી બધું ઇરેઝ કરી નાખું છું, કારણ કે મારી માટે નિયમ જ મહત્વનો છે. જો હવે એમાં મેં તમને તારવી દીધું, એની માટે ઉદાહરણ નંબર એનસીઆરટી નું જ જુઓ, આપણે બીજે ક્યાંય જોવા જવાની જરૂર જ નથી. એનસીઆરટી નું 11.8 નંબરનું ઉદાહરણ જુઓ. 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓરડાના તાપમાને રહેલ ગરમ ભોજન, એટલે ઓરડાનું તાપમાન તમને કેટલું આપ્યું છે? ઓરડાનું તાપમાન, તો કે ઓરડાનું તાપમાન છે 20 ડિગ્રી સેલ્સિયસ. 2 મિનિટમાં 94 ડિગ્રી થી 86 ડિગ્રી જેટલું ઠંડુ થાય. જો કેસ 1 94 ડિગ્રી સેલ્સિયસ થી કેટલું કીધું? 86 ડિગ્રી સેલ્સિયસ જેટલું ભોજન ઠંડુ થવા લાગતો સમય, જેને T1 કહીએ, એ તમને આપેલો છે 2 મિનિટ. સમજ્યા આખી વાત? અહીંયા તાપમાનનો તફાવત આપ્યો. આવા સમયે શું કરવું સાહેબ? ક્વેશ્ચન શું પૂછ્યો છે? કેસ નંબર બીજામાં ક્વેશ્ચન પૂછ્યો છે. વાંચો કેસ બીજો. શું કેસ બીજો છે? તો કે તેનું તાપમાન 71 થી 69 થાય. 71 ડિગ્રી સેલ્સિયસ થી 69 ડિગ્રી સેલ્સિયસ થાય તો સ્વાભાવિક છે, પ્રશ્ન ઈ જ હોય, થાય તે માટે સમય કેટલો? T2 બરાબર કેટલો? લ્યો. તો હું હમણાં જ બોલ્યો હતો કે તમને તાપમાનને લગતો કઈ ફેરફાર આપે ને ત્યારે આ સૂત્ર મૂકી દેવાનું. હું બોલ્યો હતો. તો જુઓ, dt એટલે પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર. dt બરાબર પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર. પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર ચાલો કેટલો છે? આ સૂત્ર મૂકવું હોય તો પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર કેટલો છે? ઇઝ ઇક્વલ ટુ 94 86, એટલે ઓન તો માઈનસ આવે, અંતિમ તાપમાન માઈનસ પ્રારંભિક, એટલે 86 માઈનસ 94, એ માઈનસ આની હારે ઉડી જશે સૂત્રના. ચાલો તો કરો જોઈએ તાપમાનનો ફેરફાર. 86 માઈનસ 94 એટલે 8 ડિગ્રી આવે છે. પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર -8 ડિગ્રી સેલ્સિયસ. હવે અહીંયા જોજો, આ ન સમજાણું સાહેબ. આ T એટલે શું? તો કે પદાર્થનું તાપમાન. T બરાબર પદાર્થનું, T માઈનસ TS કરવું હોય ને, T બરાબર પદાર્થનું તાપમાન, તો ઈ કેટલું લેવું? આમાં બહુ વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન થઈ જાય. સાહેબ 94 થી 86 થાય છે ગેપ દરમિયાન, તો અહીંયા સૂત્રમાં T માઈનસ TS તમે શું લેશો? T એટલે પદાર્થનું તાપમાન, તો અહીંયા 94 થી 86 થતું ને તો સરેરાશ લઈ લેવાનું. તો T બરાબર 94 થી 86 થાય છે, એટલે 94 વત્તા 86 ભાગ્યા 2, અને કેટલું આવે? 94 વત્તા 86 ભાગ્યા 2 કરો એટલે જવાબ આવશે તમારે 90 ડિગ્રી, એટલે 90 ડિગ્રી સેલ્સિયસ લઈ લેવાનું. અને TS એટલે પરિસરનું કેટલું છે? 20 ડિગ્રી સેલ્સિયસ. સમજાણું આખી વાત? તો તમે આ સૂત્રમાં કિંમત મૂકો. ચાલો જોઈ શું થાય છે. આ સૂત્રમાં કિંમત મૂકો તો જુઓ, dt એટલે તાપમાનનો ફેરફાર કેટલો છે? -8 ડિગ્રી સેલ્સિયસ છેદમાં તે માટે લાગતો સમય. આ સૂત્ર મૂકવાનું. 2 મિનિટ. મેં તમને કીધું હતું તાપમાનને લગતો ફેરફાર એ પહેલા ન્યૂટનના શીતળના નિયમના સાદુરૂપ ઉપરથી નિચોડ કાઢીને સૂત્ર મેં બનાવ્યું છે. માઈનસ કે અચળાંક પૂછે તો તમને ગણતા આવડો જોઈએ. T એટલે તે વખતે પદાર્થનું તાપમાન. પદાર્થનું તાપમાન ઘટતું હોય તો કયું લઈ લેવાનું? ભૂલતા નહીં, સરેરાશ. કેટલું છે? 90 માઈનસ પરિસરનું 20. ચલો આપો સાદુરૂપ. માઈનસ માઈનસ ઉડી જાય, એટલે આનું ખાલી તૈયાર રાખો સૂત્ર. 8 ડિગ્રી સેલ્સિયસના છેદમાં 2 મિનિટ બરાબર કે 70 ડિગ્રી સેલ્સિયસ. આ બેનો તફાવત લ્યો એટલે આને સમીકરણ 1 આપો. હવે કેસ 2 મૂકો. કેસ 2 આ સૂત્ર હવે ભૂસી નાખું ને, તારવી દીધું થી કામ આવ્યું ને, તાપમાનનો ફેરફાર આપ્યો ને ત્યારે આ સૂત્ર કામ આવે. સમીકરણ 2 કેસ 2 જુઓ. એમાં શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભોજન જે છે 71 ડિગ્રી સેલ્સિયસ થી 69 ડિગ્રી સેલ્સિયસ થાય તે માટે સૂક્ષ્મ સમય dt બરાબર કેટલો? આવું થયું. ચાલો તો અહીંયા પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર કેટલો? સૂત્ર મૂકવું હોય તો પદાર્થના, અહીંયા કયું સૂત્ર મૂકી સમજાણું ને, ન યાદ હોય તો લખી દઉં છું. dt ના છેદમાં સ્મોલ dt બરાબર માઈનસ કે પદાર્થનું તાપમાન માઈનસ પરિસરનું. આજે આપણે તાર્યું હોય. અહીંયા કેપિટલ કે છે, બોલો કેપિટલ કે બરાબર એટલે અચળાંક. પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર. ચાલો અહીંયા કેટલો આવશે? અંતિમ કેટલું થઈ જાય છે? 69. પ્રારંભિક કેટલું છે? 71, એટલે -2 ડિગ્રી આવ્યો. ઓકે ચાલો
T બરાબર કોનું તાપમાન? પદાર્થનું તાપમાન. તો એ તો સાહેબ અહીંયા બદલે છે. શું કરશો? તો એ તો મેં તમને પહેલા જ કીધું હતું, બદલતું હોય તો સરેરાશ 71 વત્તા 69 ભાગ્યા 2 કરો જોઈ. 71 વત્તા 69 ડિવાઇડેડ બાય 2 એટલે 70 આવે. એટલે પદાર્થનું તાપમાન 70. પરિસરનું ખબર જ છે. ફરીથી આ સૂત્ર મૂકો. પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય બરાબર માઈનસ કે અચળાંક. પદાર્થનું તાપમાન માઈનસ પરિસરનું. એની ડાઉટ, એની ક્વેશ્ચન, પ્લીઝ કોલ મી. ચાલો, dt એટલે પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર -2. તે માટેનો સમય dt જોઈ છે. અચળાંક માઈનસ કેમ ના? એમ પદાર્થનું તાપમાન સરેરાશ લેવાનું છે. મેં કીધું હતું અહીંયા 70 માઈનસ પરિસર. પરિસર તો ફિક્સ જ છે 20. ચાલો, તો -2 dt. માઈનસ તો ઉડી ગયા બે બાજુથી. હવે તો k 70 માંથી 20 જાય તો 50. સમીકરણ 2. હવે આ dt જોઈ છે તો આ એક સમીકરણ અને આ બે નો ગુણોત્તર લઈ લે એટલે k અચળાંક ઉડી જાય. અચળાંક નો હોય આપણી આગળ, ગણવા પ્રયત્ન ન કરે, એને ઉડાડવાનો જ હોય. એવી જ રીતના ડેટા આપણને દીધો હોય એટલે સમીકરણ 1 ભાગ્યા 2 લેતા, સમીકરણ 1 ડિવાઇડેડ બાય 2 લેતા લ્યો જોઈ તો 8 ડિગ્રી છેદમાં 2 મિનિટ છેદમાં 2 ના છેદમાં dt બરાબર k છેદમાં k 70 ના છેદમાં 50. સમજાણું? આ k ગયો, આ છેદનો છેદ અંશમાં એટલે 8 ગુણ્યા dt છેદમાં 2 નો ગુણાકાર છેદમાં એટલે 4 એકમ મિનિટ છે. 70 ગુણ્યા છેદમાં 50 dt કરતા બનાવો તો dt બરાબર શું થાય? સામે જાય 70 ગુણ્યા 4 મિનિટ છેદમાં 50 ગુણ્યા 8 નીચે આવ્યા 70 ગુણ્યા 4 50 ગુણ્યા 8 કરો જે કેલ્ક્યુલેટરમાં. 70 ગુણ્યા 4 ભાગ્યા 50 ડિવાઇડેડ બાય 8 એટલે મારે જવાબ આવ્યો 0.7 જે છે ને એ 0.7 મિનિટ. સમય બરાબર આવ્યો 0.7 મિનિટ. એટલે આ કેસ જે બીજો કેસ હતો જેમાં 2 ડિગ્રી જેટલો ઠંડો થાય 71 થી 67 થાય એની માટેનો સમય 0.7 મિનિટ. સેકન્ડમાં જોતો હોય તો 60 હારે ગુણી નાખો. મિનિટ દૂર કરો 1 મિનિટ એટલે 60 સેકન્ડ ગુણ્યા 60 કરો એટલે જવાબ આવશે 42 સેકન્ડ. કેટલી સેકન્ડમાં 2 ડિગ્રી જેટલો ઠંડો થઈ જાય? 42 સેકન્ડ. બરાબર છે. પહેલા 2 મિનિટ લેતો હતો પણ બહુ મોટો તાપમાનનો ફેરફાર આવતો હતો 8 અને પછી ખાલી 2 ડિગ્રીનો ફેરફાર કરવો હોય આ 2 ડિગ્રીનો તો એને સમય જોઈએ 42 સેકન્ડ. તો આ રીતના સમય તમને પૂછે તો ઉદાહરણ 11.8 જે હતું આ રીતના ગણી શકો વિદ્યાર્થી મિત્રો.